નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે ભાઈ ભલો માણસ હોય ને એને ગમે એટલી તકલીફો પડે, ગમે એટલું દુઃખ પડે, પણ એ ભલાઈ ના છોડે. અને જે બુરો માણસ હોય ને એ એના જીવનમાં એ બુરાઈ ના છોડે. એ જ્યાં જોવો ત્યાં બુરા કર્મ કરતો જ હોય. અને તમે જુઓ તો કે બુરા માણસનો અહંકારનો પાર જ ન હોય. અને જેને બુરું જ કરવું છે એ પોતાના કુટુંબનું નહીં, પોતાના ભાઈનું નહીં, સમય આવે આખા ગામનું એ બુરું કરી નાખે. તો એવું એક નાનકડું ગામ, અને એ ગામમાં એક એવો બુરો માણસ કે એ ગામમાં કંઈક સારું થતું ને એને ગમે જ નહીં, અને ઉંમર પણ આમાં એની થઈ ગયેલી. તો હવે નાનું એવું ગામ ને ત્યાં એવું બન્યું કે કોઈ માતાજીના કોઈ એવા દૂધના અણુજા પડતા હોય, એવા અણુજા પડે અહીંયા. તો ભાઈ ગામ લોકોએ વિચાર કર્યો કે આજે દૂધની ડેરી બંધ છે, આજે દૂધ ભરાવાનું ક્યાંય નથી. તો આપણે એક કામ કરીએ તો કે બોલે શું, આખા ગામનું દૂધ આપણે ભેગું કરી લઈએ અને સાંજે દૂધપાક બનાવીએ આપણે, અને આખું ગામ ભેગું બેસીને જમીએ તો મજા આવી જાય એમ. અને એમ તમે જો મરખીલા માણસો ગામમાં ઘણા હોય, ગામ એ લોકોને એવું થયું કે ભાઈ જો ગામ બધું ભેળું મળીને દે, અહીંયા પછી કોઈ નાત જાતનો ભેદભાવ જ નહીં, બધો જ પંખીડાનો માળો ભેગો બેહીને દે તો કેવી મજા આવે. આવી ભાવનાવાળા લોકો એ ગામમાં પડ્યા હોય. તો પછી બધાએ નક્કી કર્યું કે વાંધો નહીં, કે આપણે સાંજે દૂધપાક બનાવીએ, પૂરી બનાવીએ, અને કંઈ બટાટાનું એવું કંઈક શાક બનાવીએ, અને આખું ગામ આપણે ભેગું બેસીને જ જમવું છે. તો પછી ત્યાં આ બધા વિચાર કે આપણા એક દાદા છે. હવે દાદાનું નામ વિચાર કરો, દાદાનું નામ હરિ. દાદાનું નામ હરિભા, પણ એના હરિ જેવા કોઈ ગુણ જ નહોતા, એનામાં હરિના કોઈ સંસ્કાર જ નહોતા. એટલો બધો અદેખાઈ વાળો, એટલો બધો ઝેરીલો, એટલો બધો ખારીલો કે દિવસમાં જો 2-5 વખત કૂતરા ન બજાડે તો એને શાંતિ થાય નહીં. કોઈના ઘરમાં આગ ન ચોપે તો એને શાંતિ થાય નહીં. આટલો બધો બુરો, અને બુરને ખબર છે કે બુરો બુરાઈ જીવનમાં છોડે નહીં. તો હવે બધાએ ગામવાળા મળ્યા. તો પછી 1-2 માણસોએ કહ્યું કે આપણા હરિબાપુ છે, હરિબાપા છે, એમને બોલાવવા પડે, ગમે હોય વડીલ છે. તો હવે એક બાજુ આ લોકોએ આખા ગામનું દૂધ ભેગું કરીને આમ દૂધપાક માટે બધાએ આમ ચૂલા બનાવી દીધા છે. ત્યારે તો ક્યાંક ગેસ કંઈ હતું નહીં, ચૂલા બનાવી દીધા છે. ચૂલા પર મોટા દૂધના કળીયા ચડાવી દીધા છે, અને દૂધપાક બરાબર આમ તૈયારી થવાની છે. ત્યાં બધા કે હવે હરિબાપાને બોલાવવા તો પડશે જ, મને કે મને પણ વડીલ છે એટલે બોલાવવા પડે. તો પછી બધા લોકો અહીંયા ગયા તો કે હરિબાપા હાલો કે આપણે કે દૂધપાકનો પ્રોગ્રામ કર્યો છે ને. હા કે દીકરા, મને સમાચાર તો મળે પણ મને કોઈ બોલાવવા ન આવ્યું એટલે હું ન આવ્યો. ઠીક છે કે અમે તમને બોલાવવા આવ્યા છીએ. હા દીકરા આવું કરો, પણ હું કહું એમ તમારે કરવું પડે. હા બાપા તમે કહેશો એમ કર્યું, પણ તમે એથી હાલો, તમે અમારા ભેગા બેસીને તમે પણ જમો. આ છોકરાઓની બધી એવી ભાવના કે આખું ગામ ભેગું મળીને જમે તો આનંદ આવી જાય. પછી તો બાપાને અહીંયા લઈ ગયા. અહીંયા બાપાએ જોયું કે આ શું બનાવે છે, આ શેનું કડકમાંથી છે, કે અહીંયા પૂરી બનાવવાની છે. અરે આમાં શું છે, કે આમાં કે બટાટાનું શાક છે, એ બને છે. અને આ શું છે, કે દૂધપાક છે. તો કે એક કામ કરો, કે હું કે મારું કેવું તમારે કરવું જ પડશે, કે હું વડીલ હું છું. તો કે એક કામ કરો, 5 કિલો મીઠું મગાવી લો. ઓલા દીકરા કે દાદા દૂધપાકમાં સાકર આવે, થોડું મીઠું આવે,
તમારે હું કહું એમ કરવાનું અને ના કહેવું હું હાલતો થયો. હવે વિચાર કરો કે એ દૂધપાકમાં એ 5 કિલો મીઠું નખાવા જે હરિદાદા તૈયાર થયા હતા એને હરી કહેવાય? એટલે આખા ગામને થઈ ગયું કે આ નબળો જ છે, આને તમે ગમે એટલો તમે એનું સ્વાગત કરો, એને ઊંચા મંચ ઉપર બેસાડો, તમે એનાથી જો પણ એ તમારું કોઈ દી થાય નહીં. તો એ જ કહેવાય છે ને કે ભાઈ આ નબળો માણસ હોય એના જીવન એના લોહીમાં નબળાઈ ભરી હોય. એ ઊંઘમાં સપના જોતો હોય ને અને જો કોઈનું સારું સપનું જોઈએ કે આનું કલ્યાણ થઈ ગયું તો સવારે ઉઠીને એને ચા પીવાનું મન ન થાય. નબળાના આવા સપનો હોય. તો હવે આવી જ એક વાત છે. અને હા, મને એક વાત યાદ આવી ગઈ. અમે એક દિવસ બેઠા હતા અને ભાઈ ત્યાંથી નીકળ્યા તે એને પેન્ટ પહેરેલું, શર્ટ પહેરેલું અને માથે વાળ વધી ગયેલા, જટા વધી ગયેલી, દાઢી વધી ગયેલી. તો અમે એક હોટલવાળાને ત્યાં બેઠા હતા. મેં એમને એ હોટલવાળાને પૂછ્યું કે ભાઈ આ ભાઈ કોઈ સંસારીમાં દેખાતો નથી, કોઈ સાધુમાં દેખાતો નથી, કોઈ તપસ્વી દેખાતો નથી, અને આ ભાઈ આવો એનો હાલવાની ચાલતા એનો રૂબાબ કંઈક જુદો છે, એની નજર કંઈક જુદા પ્રકારની છે. આ ભાઈ કોણ છે? અને આને આ વાળ કેમ વધાર્યા છે, આનું દાઢું કેમ વધાર્યું છે? તો એ હસવા માંડ્યો. બધું ભલામણ હું હસવાની વાત તો સત્ય કે જાણવા માગું છું. મને આમાં કોઈ સાધુ સંતના લક્ષણો દેખાતા નથી, કોઈ ભક્તના લક્ષણો દેખાતા નથી. એટલે એ ભાઈએ મને કીધું, મને કે બાપુ આ કળિયુગ હાલે હે ને, કળિયુગ તો હાલે હે, તો કળિયુગમાં કે ભાઈ ભાઈઓનો કેવો રાગ હોય? અરે યાર, મેં તો ભાઈ ભાઈને તું ક્યાં વાત કરી છે? ભાઈ ભાઈને એવો રાગ હોય ને એકબીજા માટે મરી જતા હોય. એકને કાંટો વાગે તો બીજાને દુખાવો થતો, પણ કે બાપુ બધે એવું ન હોય. બધી એ વાત સાચી. અત્યારે ભાઈ ભાઈના ઉપર કેસ કરે છે, ભાઈ ભાઈને કોર્ટમાં મૂકે છે, ભાઈ ભાઈની હત્યા કરે છે, ભાઈ ભાઈને જેલમાં પુરાવે છે, ભાઈ ભાઈનું નિકંદન, એ બધું ચાલે છે. તો કે આમાં એ જ પ્રશ્ન પડ્યો છે. આ ભાઈએ એવી બાધા રાખી છે કે જ્યાં સુધી મારો મોટો ભાઈ મરી ન જાય અને એનું સુંવાળું, મતલબ સુંવાળું એટલે માથે વાળ કાઢી નાખવા પડે, ટાલકું કરી નાખવું પડે, દાઢી બાઢી બધું કાઢી નાખવું પડે, ત્યાં સુધી હું વાળ નહીં કઢાવું, ત્યાં સુધી હું દાઢી નહીં કરાવું, ત્યાં સુધી માથામાંથી વાળ નહીં કપાવું. એનો ભાઈ મરી જાય એટલે કે વાતમાં બાપુ કંઈ હારા વાત નથી. એક સામાન્ય ઘર કંકાસમાં એને બાધા રાખી લીધી છે કે જ્યાં સુધી મારો ભાઈ ના મરી જાય ત્યાં સુધી માથામાંથી વાળ નહીં કરાવું, દાઢી પણ નહીં કરાવું. હવે આ ભાઈના માટે હૃદયમાં પ્રેમ ક્યાંથી જાગૃત થાય? તો આજે જ આપણે એક બંને ભાઈ એવાની વાત કરવાની છે કે એક ભાઈ ભલો માણસ છે અને એક નાનો ભાઈ છે એ બુરો માણસ છે. અને આને તમે જુઓ, આપણે ગુજરાતી કહેવત છે કે ભાઈ બાડીઓ અને 32 લક્ષણો હોય. તો આ નાનો ભાઈ, આના બાડીઓ એટલે થોડો માલું જ હોય, પણ એને બાડો જ કહેવાય. અને બાડો 32 લખણથી ભરેલો હોય, એ વાત નક્કી થઈ ગઈ. અને આ વાર્તા ઉપરથી એ વાત નક્કી થઈ જાય છે. તો હવે આ નાનો ભાઈ છે એ જુગાર અને શરાબ પીવે, ખોટા ખર્ચા કરે. હવે લગ્ન તો બંને ભાઈના થઈ ગયેલા હતા, બંને ભાઈને દીકરાએ બંને ભાઈના કર્યા હતા. પણ કહેવાનો મતલબ આ બંને ભાઈના બચપનથી જ એના પિતા મરી ગયેલા હતા. હવે પિતા મરી ગયા હોય, એની મોટા ભાઈની જવાબદારી પિતા તરીકેની થઈ જાય અને મોટી ભાભી જે છે એની જવાબદારી મા તરીકેની થઈ જાય. તો હવે વિચાર કરો કે એના પિતા મરી ગયા પછી મોટા ભાઈએ પિતાનું પદ લઈ લીધું અને નાના ભાઈ માટે એ મજૂરી કરે, ભલે એ શરાબ પીને આવે, જુગાર રમવા જાય, પરંતુ જેમ પિતા તો બાળકને આંચકો કરે, પણ મોટા ભાઈએ કોઈ દિવસ નાના ભાઈને આંચકો કર્યો નથી કે તું આમ સીન, તું તેમ સીન. ભલે એની મજૂરી કરે, પણ એને એમ કે ભાઈ મારો નાનો ભાઈ છે ને એને બાપનો સહારો નથી,
મોટા ભાઈની ભલા માણસ આવું જ વિચારે. જો મારા પિતાજી હોત તો એને કંઈ કહે, પણ હું હવે એનો મોટો ભાઈ છું, હું એનો બાપ સમાન છું, મારે એને શું કહેવું? તો ઘણી વખત ટકોર કરે કે ભાઈ થોડો ઓછો શરાબ પીતો હોય, થોડો ઓછો જુગાર રમતો હોય, અત્યારે થોડી મદદ કર. પણ એના ઉપર કંઈ કહે, એ અમુક ટાઈમે કહે ને પાછું કે અરે વાંધો નહીં, નાનો છે ને તો હશે. એમ કરતાં 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 આ મોટા ભાઈને નાના ભાઈ પ્રત્યે હેત ખરું, પણ નાનો ભાઈ તમે જુઓ ને, પહેલાં આપણે જોઈએ કે પહેલાં શરૂમાં એ ઓછો આ બધી લાઈનમાં હતો, પણ ધીરે ધીરે આનું વ્યસન પડી ગયું. ચોરીનું પણ વ્યસન પડી ગયું, ચોરીનું નહીં, જુગારનું વ્યસન પડી ગયું અને પીવાનું પણ વ્યસન પડી ગયું. તો પછી આ બધું એની પત્નીના બાગીના હાન ના બધું વધારે આવી તકલીફ થવા માંડે. પછી એના ભાઈએ અને એના સમાજના માણસોને એના ભાઈએ બધાને ભેગા કરીને કે હવે અમારે શું કરવું? તો કદાચ ભાઈને જુદું આપી દો. આ ભાઈએ જુદું આપી દીધું, એની જે જમીન હતી એ પણ જુદી આપી દીધી. હવે આ ભાઈ એના ઘરમાંથી દાગીના હા ના ઈધર તીધર બધું એને વેચાણ કરીને જુગારી રમે ને શરાબે પીવે ને ઘરમાં કંઈ ખાવા હોય ને એટલે પાછા એની પત્ની એને ખબર ના પડે એ સાને મને મોટા ભાઈના ત્યાંથી લઈ આવે. અને મોટી ભાભી પણ એને પણ એ હેતવાળી ભાભી હતી, એ પણ એની નાની દેરાણીને બંને બેન જેવું જ રહેતા હતા. નાની દેરાણી કહેતી બેન તારે જે ખૂટે લઈ જવાનું, પણ પેલા ખબર ના પડવી જોઈએ તારા ઘરવાળાને. તો આવી રીતે એક જણનું જીવન ચલાવતા હતા. હવે એક દિવસની વાત છે કે તમે જુઓ, એક આ જુગાર અને એક આ શરાબ એ શું કરાવે છે. રક્ષાબંધનનો દિવસ છે અને એની પત્ની એના ભાઈને રાખડી બાંધવા માટે ગઈ છે, અને જ્યાં રાખડી બાંધીને ઘરે જ્યારે પાછી આવે છે ત્યારે હવે તો આપણે જાણીએ છીએ કે બેન ભાઈને રાખડી બાંધવા જાય તો બેન ભાઈને કંઈક ને કંઈક ભેટ આપે. તો એના ભાઈએ આ એની બેનને એના ભાઈને કહ્યું કે મારી બેનને થોડી ગરીબી છે. એકના બદલે એના બે ભાઈ હતા, બે ભાઈએ આ બેનને બબ્બે સાડી ભેટ આપી છે. અને કહેવાય છે કે બંને ભાઈએ 200-500 રૂપિયા પણ આ એની બેનને આપ્યા છે. પણ ત્યારે જ્યારે એને ખબર પડે કે હવે આજે ઘરે આવવાની છે તો ઘરનું બારણું દબાવીને આ અવળચંડો બેસી રહેલો, અને જ્યાં એની પત્ની આવી ત્યાં બોલ તારા ભાઈએ કેટલા પૈસા આપ્યા? પેલી કે કંઈ દીધું નથી, 2 હાડીઓ દીધી છે, લાવ 2 હાડીઓ. તો વિચાર કરો, હવે આ એક શરાબી, એક જુગારીઓ એનો પતિ, એના ભાઈએ રક્ષાબંધનના ભેટમાં આપેલી 2 સાડીઓ એ પણ એના ઠેલાથી એને ઝૂંટવી લીધી. અને તમે આ એની પત્નીએ જે એના ભાઈએ પૈસા આપ્યા હતા ને, એક સાડીના અંદર પાલોના છેડામાં મૂક્યા હતા, અને એના કર્મે એ પૈસા પણ નીચે પડ્યા. તો આને એની પત્નીને 2 થપ્પડ મારી કે તું કેમ ખોટું બોલી મારી પાસે કે મારા ભાઈએ મને પૈસા નથી આપ્યા? તો એ બે ભાઈઓને આપેલા પૈસાને 2 સાડીઓ આ બધું ભાઈ આ લઈને અહીંયાથી ઘરથી હાલી નીકળ્યો. એ જુગાર રમી ગયો અને પૈસા હતા એનો શરાબ પી ગયો. બીજા દિવસે સવારે જાગ્યો એટલે એને એના ભાઈને કીધું, એના ભાઈએ થોડો ઠપકો આપ્યો કે તું જરા વિચાર તો કર, તારી પત્ની કાલે રક્ષાબંધનના દિવસે એના ભાઈને અહીંયા ગઈ હતી, એના તારા શાળાએ એને 2 સાડીઓ આપી, 2 પૈસા આપ્યા. તું કમાતો કંઈ નહીં, પણ જે તારી પત્નીને એના ભાઈએ આપ્યું એ તો તારે રવા દેવું જોઈએ ને. ત્યારે આને એના ભાઈ પર હથિયાર પડવાનું નક્કી કર્યું, અને એ છેવટે એના ભાઈને કીધું તમે એક કામ કરો, તમે મને અહીંથી 5000 રૂપિયા ભરો, અહીંથી ભાગી જાઓ, મારે અહીં રહેવું નથી, આ બધું તમને આપ્યું. એના ભાઈમાં એ બિચારો કંટાળેલો માણસ અને સીધો સાધો માણસ હોય એને કંકાસ બિલકુલ ગમે નહીં. એના ઘરમાં શાંતિ જ જોઈએ. એના ઘરમાં કોઈ ઊંચા અવાજે વાત કરે તો પણ આ એના મોટા ભાઈને ગમે નહીં.
તો પછી એને કીધું હું આ 5,000 રૂપિયા આપતો જો અહીંથી જતો હોય અને હવે પોતાનો ભાઈ કેટલી હદે એના અંદર કેટલું ઝેર ભરાણું હોય છે ગળા સુધી એનું ઝેર આવી ગયું ત્યારે એને થઈ ગયું કે જો ભાઈ 5,000 રૂપિયા લઈને તું અહીંથી ભયો જા. અને એ ગયા પછી એનો મોટો ભાઈ કે જો એની પત્નીને કહે કે ભલે તું મારાથી નાની છું, તું મારા નાના ભાઈની તું પત્ની છું, પણ હું તને બેન કહીને બોલાવું છું કે જો તારે કોઈ જરૂર પડે હું તને સાચું, પણ આમ મરી જાય તો હવે સારું કે આપણા બાપ દાદાની ઇજ્જત તને ગુમાવી દીધી છે. તો પછી આ ઘરેથી નીકળી ગયો અને હવે આ એની પત્ની હતી, એને તો વાડીએ કામ કરવા જવું પડે. તો પછી એની મોટી ભાભીએ એને બેન જ કહેતી હતી, મોટી બેન કહેતી હતી, તો મોટી બેન ના પડે કે તારે ક્યાંય જવું નથી, તું સાની માની ઘરે બેસ, પણ કે ના મારે તમારા ભેગું મારે રહેવાનું, કાલે મારે થોડું ઘણું કામ કરવું જ પડે. તો એક દિવસનો ધમ દુઃખદ તાપ પડી રહ્યો છે, બપોરનો સમય ચડ્યો છે અને ઘરમાં લાકડા ફૂટ્યા છે. ત્યારે આને કીધું કે મોટી બેન હું લાકડા લઈને આવું છું. અને ત્યાં જે જંગલમાં કુહાડે લઈને લાકડા કાપે છે અને ત્યાંથી એ બપોરના સમયે એક સાધુ મહાત્મા ત્યાંથી નીકળ્યા. અને સાધુ મહાત્માએ જોયું કે આ દીકરી દુખિયારી લાગે છે, નહીં તો બપોરના સૂર્યનારાયણ માથે ચડી ગયા છે, આટલી બધી ગરમી પડે છે, આ દીકરી અત્યારે કેમ લાકડા કાપતી હશે, નક્કી કોઈ દુખિયારી છે. અને સાધુનું હૃદય છે ને એ કોઈનું દુઃખ ન જોઈ શકે, એનું હૃદય રડી જાય, એના અંદર કરુણાનો ભાવ પ્રગટ થાય, એના અંદર પ્રેમનો ભાવ પ્રગટ થાય, એના અંદર કલ્યાણનો ભાવ પ્રગટ થાય. તો સાધુ મહાત્મા કહે કે દીકરા અત્યારે તો આમ જોતો કરી સૂર્યનારાયણ માથે આવી ગયા છે, આટલી ગરમી પડી રહી છે ને તું અટાણે આ લાકડાનું, ત્યારે પેલી રડવા લાગે છે. સાધુ મહારાજ કે બેટા તારે તકલીફ શું છે, તું તારે આગળ પાછળ કોઈ નથી. ત્યારે આ નાના ભાઈની જે પત્ની કહે છે કે એ સાધુ મહાત્મા, હે મહારાજ, મારો ધણી મને છોડીને ભાગી ગયો છે અને એની આવી લાઈન છે અને હવે ગમે ત્યાં ભટકાતો હોય, એક પાછો ઘીરે આવ્યો જ નથી કે. ત્યારે સાધુ મહાત્મા એ કહે છે કે બેટા તું એક કામ કર, મારી પાસે એક વસ્તુ છે, મારી પાસે એક મંત્ર છે, એ મંત્ર હું તને આપું છું, પણ એ મંત્રમાં તકલીફ એક છે. કે બોલો મહાત્મા શું તકલીફ છે? કે આ મંત્ર તું બોલીશ અને તારે જે જરૂર હોય, તારે 10 રૂપિયાની જરૂર, તું 10 રૂપિયા માગી તો તારા પડખે જે રહેતો હોય એને 20 રૂપિયા મળે. હવે આ તો રાજી થઈ ગઈ કે એના પડખે એના જેઠ જ રહેતા હતા, એના મોટા ભાઈ, જેઠ એટલે કે મોટા ભાઈ રહેતા હતા, એની મોટી બેન હતી, એને તો આનંદ આવી ગયો, મારો જેઠ સુખી થઈ જશે, મારી જેઠાણી સુખી થઈ જશે, ભલે મને 10 મળે પણ એમને તો 20 મળે છે ને. તો કે મહાત્મા મને મંજૂર છે. તો એ મહાત્માએ કીધું કે તારે આ વસ્તુ, એમને વસ્તુ આપી, આ તારે હાથમાં મૂકવાની અને એને જે મંત્ર આપ્યો એ મંત્ર તારે બોલવાનો અને તારે જે જરૂર હશે તારે થઈ જશે. હવે આ નાના ભાઈની પત્ની આ મંત્ર લઈને ઘરે આવે છે. પછી સાંજે બેસે છે, એટલે સાંજે પછી પેલી એની જે વસ્તુ સાધુ મહાત્મા આપી હતી હાથમાં લઈને બેસે છે, પછી જે મંત્ર શીખવાડે મંત્ર બોલે છે અને પછી માગણી કરે છે કે મારે 10 રૂપિયાની જરૂર છે. તો એના ઘરમાં 10ની નોટ પડે, મોટા ભાઈના ઘરમાં 20ની નોટ પડે. હવે આને તો નક્કી જ હતું કે ભાઈ મોટા ભાઈ એ ભલે મારા જેઠ છે પણ મારા બાપ સમાન છે, મોટી ભાભી ભલે મારી દેરાણી છે પણ મારી મા સમાન છે, મારું કેટલું ધ્યાન રાખે છે. તો ધીરે ધીરે આ વસ્તુ એની માગવા માંડી, મારે આમ જોઈએ, મારે તેમ જોઈએ, એમ મોટા ભાઈના ત્યાં બધી સંપત્તિ આવવા મળે. એટલે મોટા ભાઈને એની પત્ની વિચાર કરે છે બને છે કેવી રીતે. તેમને થોડો ખ્યાલ આવે છે કે આ આપણે નાના ભાઈની પત્ની છે એ પણ સુખી થવા લાગી છે,
એ પણ હવે તો ક્યાંય મજૂરી જતી નથી, લાકડા કાપવા જતી નથી. ભલે આપણને કામ કરાવે છે પણ એના જ તો પૈસા ફરતા હોય છે. એને પણ હવે મકાનનું આયોજન કર્યું છે, એને ઈંટો મગાવી છે, એને માટી મગાવી છે. તો નક્કી કંઈ બહુ પણ મોટા પૈકી હવે જે હશે એ સુખી થાય છે. અને પણ એની મોટાભાઈની પત્ની એ સુખી, પણ સાથે સાથે એ આપણને સુખી કરે છે. ભલે આપણને સુખી કરે છે ને, આપણે કંઈ જોવું નથી, કયું રહસ્ય પણ આપણે કોઈ રહસ્ય શોધવું નથી. જેમ હાલે એમ હાલવા દેવું છે. ત્યાં તો હવે આ નાના ભાઈની પત્નીને થઈ ગઈ કે પછી તો એક વસ્તુ છે કે લાલચમાં આવી ગઈ કે ભાઈ આ વસ્તુ સાચી જ છે. પછી તો એ એમ કહે કે ભાઈ મારે આટલાનું આટલા રૂપિયા આમ જોઈએ છે, મારે એક મકાન બનાવવું છે, મકાન માટે આટલી જરૂર પડે, આમ જરૂર પડે, તેમ જરૂર પડે. જેટલી જરૂર પડે એ માગે છે ને ત્યાં મકાન સારું બનાવી દીધું. એટલે બાજુમાં ભાઈનું પણ મકાન, ભાઈએ પણ એના કરતાં એને એક બનાવ્યું, ભાઈએ 2 મકાન બનાવી દીધા કે ભાઈને ડબલ આવક થઈ જાય. બધા વ્યવસ્થિત રહેવા માંડ્યા, બધા આનંદથી રહ્યા. પણ આ રહસ્ય કોઈને પૂછતું જ નથી કે એમને તો એક જ વસ્તુ કે કલ્યાણ થાય છે, એવી જ એમની ભાવના હતી. રહસ્યને આપણે શું જાણવું છે? ભેંસ ક્યાંથી લાવ્યા ને કેટલામાં લાવ્યા ને કોને હતી ને કેટલામાં વેચીને શું કિંમત હતી? આપણે તો દૂધ ખાવાથી કામ રાખો ને. આ મોટા ભાઈ આવું વિચારતા હતા, મોટી ભાભી પણ આવું વિચારતા હતા. તો હવે અહીંયા એટલું બધું મસ્ત જીવન ચાલી રહ્યું છે. અને આમે દેરાણી જેઠાણી પણ એક મા દીકરી જેવો જીવન જીવતા હતા. અને ભાઈ પણ એની નાના ભાઈની પત્નીને પોતાની દીકરી જેવું જ રાખતા હતા. એને ક્યાંય ભેદભાવ નહીં. એના છોકરા સાથે કોઈ ભેદભાવ નહીં. મોટા ભાઈને એના છોકરા, નાના ભાઈના છોકરા ભેગા રહે, ભેગા જમે, ભેગા હરે ફરે, ક્યાંય તકલીફ જ નથી. અને એટલું શાંત વાતાવરણ, એટલું સુંદર વાતાવરણ, અને એટલું પ્રેમાળ ઘરમાં એટલો પ્રેમ ઉભરાતો હતો ને ન પૂછો વાત. પણ હવે બની એવું કે આ ભાઈ ઘરેથી નીકળી ગયો તો લગભગ 12 મહિના જેવું થઈ ગયું અને પાછો ભટકાઈને ઘરે આવ્યો. હવે એ એટલું બધું 12 મહિના કે 1.5 વર્ષ સુધી આ ભાઈ ભટકાણો જ છે. હવે આવે તો એના હાલ બધા ખરાબ થઈ ગયેલા, એનું દાઢું વધી ગયેલું, એના માથાના વાળ વધી ગયેલા, એનું શરીર પેલું થઈ ગયેલું, અહીંયા રૂષ્ટપુષ્ટ હતો. હવે ભટકાયામાં તો એને કોણ ટાઈમે જમાડે, ટાઈમે નવરાવે, ટાઈમે ખવડાવે? એના શરીરના બેહાલ થઈ ગયેલા હતા. પણ કહેવાય છે ને કે બુરો છે ને એને ગમે એટલું દુઃખ પડે, પણ એના લોહીમાં જે બુરાઈ રમી રહેલી છે ને એ જીવનમાં જાય નહીં. અને આવીને જો આમ જોયું તો એને જો ઓહ, હું ક્યાંય ભૂલો તો નથી પડી ગયો ને? કે પછી મારા ભાઈએ અને મારી પત્નીએ મારા આ ઘરની જે જમીન છે એ વેચીને બીજે ક્યાંય રહેવા તો નથી ગયા ને? આમ આવા વિચાર જ કરતું, આવા મકાન અમારા ક્યાંથી હોય? એમ વિચાર કરતા અહીંયા એકદમ એની નજર એની પત્ની પર પડી કે ના, પત્ની તો મારી જ છે. પછી એના બાળકોને જોઈ, એના ભાઈની પત્નીને જોઈ તો કે ના, ઘર તો મારું જ છે, પણ મને 1 વર્ષમાં હું અહીંથી નીકળી ગયો, એમાં આટલી બધી સુવિધાઓ અમને ક્યાંથી થઈ ગઈ? આ લોકો પૈસા ક્યાંથી લાવ્યા? જમીન વેચી મારી શું કર્યું? મારા બાપની જમીન વેચી મારી શું થયું? ત્યારે એને ત્યાં આગળ એને ઊભો રહે છે. ત્યારે પેલી કે તમે કોણ છો? કે હું તારો પતિ છું. કેમ કે હાલ જ એવા થઈ ગયા હતા. પણ પેલી બિચારી દયાળુ હતી, એને એના પતિને ઘરમાં લીધા છે. બીજા દી પછી ઘરમાં લઈ જઈને સીધો જ આને એક પ્રશ્ન કર્યો, આ બધું ક્યાંથી બન્યું? ત્યારે એને કીધું બધું મહેનતથી બન્યું. એટલે કે 1 વર્ષમાં આટલી મહેનત બને જ નહીં. તારે બીજી કોઈ સાથે આડા સંબંધો હશે, તારે આમ હશે, તારે તેમ હશે. ભાઈએ મને ગયા પછી ભાઈએ તારા પાસે ખરાબ કર્મ કરાવ્યું છે ને એના પૈસા લાવ્યા છે અને આ બધું બનાવી દીધું છે. તું વેચે છે ને તું હા કેટલું ઘણું કહેવા માટે પૂરો, એટલે એની વાત છોડો ને તમે. ત્યારે પેલી પત્નીએ ભોળા હૃદયની અંદર, જો ભોળા હૃદય ના હોય એને જ ભગવાન મળે, ભોળા હૃદય ના હોય એને સંત મળે. જેના પેટમાં પાપ હોય, જેના પેટમાં કાતી હોય, જેને કોઈનું ખોટું જ કરવું હોય, એ લાખ કોશિશ કરે ને એને માતાએ ના મળે, એને માતાએ પ્રસન્ન ન થાય, કે ભગવાને પ્રસન્ન ન થાય, કે એના પડખે કોઈ સંત આવીને ઊભો જ ના રહે. આ બિચારી ભોળી સ્વભાવની હતી.
અને એને ભોળપણમાં કહી દીધું એવું કંઈ નથી, આમની વાત આમ છે. તો આને થઈ ગઈ એ વસ્તુ તું મને આપી દે. હવે પેલી કે હવે હું તમને આપી દઉં તો એક સાધુનો છે, પછી તમારે એનો સદુપયોગ કરવો પડે. હા, હું સદુપયોગ કરે, તું મને એ વસ્તુ આપી દે. હવે આ બિચારી ભોળી પત્નીએ ભોળપણમાં એ વસ્તુ એને આપી દીધી, એ મંત્ર એને આપી દીધો કે તમારે આમ કરવાનું. તો કે વાંધો નહીં. આ તો સવારે ઉઠ્યો ને નાહી ધોઈને બેઠો ને દીપ પ્રગટાવીને હાથમાં એ વસ્તુ મૂકી જે સાધુ મહાત્માએ આપી. પછી એને કીધું કે ખરેખર આ વસ્તુ સત્ય હોય તો મારી એક આંખ ફૂટી જાય. આમે કાણિયો તો હતો જ, આમે બાડો તો હતો જ એક આંખે, અને એ આંખ અમે અહીંયા વાંખીને ઓછું જ દેખાતું હતું. બાડો જ એને બધા બાડીઓ જ કરતા હતા, એટલે થોડી ઘણી ખાધી હતી એ ફૂટી ગઈ. હવે એની આંખ ફૂટી તો સાધુનો નિયમ શું હતો કે તારી એક ફૂટી તો બાજુવાળાને, તને એક મળે તો બાજુવાળાને બે મળે. તો આની એક આંખ ફૂટી ગઈ, તો એના ભાઈની બે આંખે ફૂટી ગઈ. પછી આને મજા આવી ગઈ કે હવે કેવી મજા આવી. પેલી કે તમે શું કર્યું કે તને ખબર ના પડે કંઈ, તું ભોળી છે ને તું આમ છે ને તું જો હું શું કરું છું. બીજા દિવસે સવારે પાછો ઉઠ્યો, એટલે પછી નાહી ધોઈને તૈયાર થઈને પાછો બેઠો. એટલે કે જો તારી વાત સાચી હોય ભગવાન, તું સત્ય હોય, અને કાલે જે મારી એક આંખ ફૂટી ગઈ, તો એવી રીતે આજે હું માગું આજે સાંજે મારા ઘરમાં એક કૂવો થઈ જાય. તો હવે એના ઘરમાં કૂવો થઈ ગયો, તો ભાઈના ઘરમાં કેટલા કૂવા થાય? ભાઈના ઘરમાં બે કૂવા થાય, એક કૂવો ઓસરીમાં અને એક કૂવો રૂમમાં. હવે અંધારાના ટાઈમે બે કૂવા થઈ ગયા. હવે સવારે કોઈ જાગે ત્યારે ખબર પડે કે બે કૂવા થઈ ગયા છે આપણે. પણ જ્યાં અંધારામાં હવે ભાઈ તો ખેતીવાડીવાળો માણસ, બહાર એની ગાયો ભેંસો બધી બહાર બાંધેલી, બહાર બળદ બાંધેલા, બહાર એના ગાર્ડનો ખેતીવાડીનો સામાન બધો બહાર પડેલો, એટલે એને તો બહાર જ સૂઈ જવું પડે. પણ જ્યાં એટલે મતલબ ઓસરીમાં સૂઈ ગયો હતો, પણ એ ઓસરીમાં સૂઈ ગયો હતો જ્યાં રાત્રે જાગ્યો. હવે કાયમ માટે આપણે આપણા ઘરમાં ફરતા તો આપણને કંઈ એવું તો ના કે અહીંયા કૂવો હશે. અને જેવો ભાઈ ખાટલામાંથી જાગ્યો અને એને બહાર જોયું કે ભાઈ મારી ગાયો, મારી ભેંસો, મારા વજારું જોઈ લઉં અને બહાર જતો આવું. આમ બે કામથી ભાઈ જ્યાં ખાટલામાંથી આમ ઊભો થયો અને જેવો બધે બે ડગલા ભાઈએ ભર્યા, એવો જ ભાઈ સીધો કૂવામાં પડ્યો અને ભાઈના હાથ પગ ભાગી નાખ્યા. ત્યારે આને આ મને બચાવી ગઈ કે આવા સાધુવાળા. પણ એ ટાઈમે તો એની પત્ની, તમે જુઓ ને, આને સ્ત્રી શક્તિ છે ને, સ્ત્રી જો સહન કરી શકે ત્યાંથી કરી શકે, પણ જો પુરુષને વારવો કાઠો ન પડે. પુરુષ ક્રોધમાં આવે તમે એને વારી શકો, પણ જો સ્ત્રી રણચંડીનું રૂપ ધારણ કરી લો, આ જગતમાં કોઈની તાકાત નથી, ખુદ શિવની તાકાત નથી. જ્યારે પાર્વતીએ રુદ્ર રૂપ ધારણ કર્યું ત્યાં શિવ પોતે ગભરાઈ ગયા, તો પછી આપણી શું તાકાત. પણ એ ટાઈમે તો એની પત્નીએ રણચંડીનું રૂપ જેવું ધારણ કરીને ક્રોધે ભરાઈ ગઈને જે સાધુ મહાત્માએ જે આપ્યું હતું, એને જે વસ્તુ આપી હતી, કે જેના જે મંત્ર આપ્યો હતો, એ બધું એને કૂવામાં નાખી દીધું. હવે વિચાર તો કરો કે આ ભાઈ, એટલે કહેવાય છે કે ભલો માણસ હોય, મોટો ભાઈ ભલો માણસ હતો એના માટે એ મરી જતો હતો, અને નાનો ભાઈ બુરો માણસ, એટલે કહેવાય કે બુરો માણસ તમે એને માથું કાપીને તમે એના ઓશીકે મૂકો તો એ કહે કે ભાઈ તારું માથું મને પૂછે છે, તું લઈ લે. તો આ હતી ભલાઈ અને બુરાઈની વાત.